નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો। આજે આપણે જોવાનું છે પૂર્ણ ભૂતકાળની કર્મણીની વાક્યરચના જોવાની છે, જેમાં આપણે જોઈશું હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નવાચક વાક્ય હશે, પછી પ્રશ્ન અને નકારાત્મક વાક્યરચના, એ દરેક પ્રકારના વાક્યો આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં શરૂ કરીશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ। પાસ્ટ એટલે કે ભૂત, પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ, એટલે કે પૂર્ણ ભૂતકાળની પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના। તો સૌથી પહેલાં તેની ઓળખ જોઈએ, એટલે કે આઈડેન્ટિફિકેશન। વાક્ય રચના આપી છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, કૌંસમાં એવી લખ્યું છે, એટલે કે એક્ટિવ વોઇસ, બરાબર। એટલે કે કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ હેડ, તેની સાથે મુખ્ય ક્રિયાપદ V3 રૂપમાં એટલે કે ભૂતકૃદંતમાં, અને પછી કર્મ। નીચે તેની પેસિવની રચના આપેલી છે। તો પેસિવમાં આપણે જોઈએ છીએ કે ઓબ્જેક્ટ આગળ લાવીએ છીએ, કર્મ, એટલે કે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે। તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવશે, પછી હેડ સહાયકારક ક્રિયાપદ છે તો હેડનું હેડ મૂકવાનું, ત્યારબાદ પેસિવ વોઇસમાં બિન વધારાનો શબ્દ મૂકવાનો આવે છે, પછી V3 રૂપ જે પાસ્ટ પાર્ટિસિપલ છે ભૂતકૃદંત તે મૂકવાનું, ત્યારબાદ બાય અને પછી કરતા હોય તેને આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને લખીએ છીએ। એટલે ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બિન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, આ રીતની પેસિવ વોઇસની વાક્ય રચના બને। ચલો આગળ વાક્ય જોઈએ। તે પહેલાં આપણે નિયમો જોઈ લઈએ કે કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે વાક્ય ફેરવીએ છીએ। તો પ્રથમ નિયમ છે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવો, એટલે કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય તેમાં જે ઓબ્જેક્ટ આપેલું હોય, કર્મ આપેલું હોય, તેને સબ્જેક્ટ તરીકે આગળ લાવીએ છીએ અને સબ્જેક્ટ બનાવવાનો હોય છે, બરાબર। બીજો નિયમ છે હંમેશા હેડ પછી બિન આવશે પેસિવ વોઇસમાં, એટલે કે આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળનું પેસિવ રચના બનાવીએ છીએ તો હેડ હોય તો હેડ પછી બિન મૂકવાનું અને પછી ભૂતકૃદંત મૂકવાનું આવે છે। એવું નહીં પૂર્ણ ભૂતકાળમાં જ બિન આવે છે, પરંતુ આપણે આગળ કાળમાં જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં પણ હેવ અથવા તો હેઝ પછી આપણે બિન મૂકીએ છીએ અને પછી V3 રૂપ મૂકીએ છીએ। એટલે પૂર્ણ કાળમાં ખાસ યાદ રાખવાનું કે હેડ હોય, બરાબર, તો હેડ પછી આપણે પેસિવ વોઇસમાં બિન મૂકવાનું આવે છે। પછી ત્રીજો નિયમ છે મુખ્ય ક્રિયાપદનું V3 જ આવશે, એટલે કે આપણને ખબર છે પેસિવ વોઇસમાં હંમેશા મુખ્ય ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં આવે છે, બરાબર। ચોથો નિયમ છે બાય પ્લસ સબ્જેક્ટ મૂકો, એટલે કે જે કરતા હોય છે એક્ટિવ વોઇસમાં તેનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે બાય પછી સબ્જેક્ટ કરતા મૂકીએ છીએ અને કરતા જે આપણે કર્મ વિભક્તિમાં મૂકવો પડે છે। અને પાંચમો નિયમ છે સર્વનામ બદલવું, એટલે કે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં ફેરવવું। આનો મતલબ કે જે ચોથો નિયમ છે કે બાય પ્લસ સબ્જેક્ટ મૂકવો, તો વાક્યમાં જો સર્વનામ આપેલું હોય તો તે સર્વનામ કર્તા વિભક્તિમાં હોય છે એક્ટિવ વોઇસમાં, તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે બાય પછી સબ્જેક્ટની જગ્યાએ આપણે બાયના સાથે કર્તા વિભક્તિ હોય તેને કર્મ વિભક્તિમાં ફેરવવું પડે છે, બરાબર। અને જો નામ આપેલું હોય તો આપણે નામ બદલતા નથી, નામનું નામ જ લખીએ છીએ। અહીંયા કેટલાક સર્વનામ આપે છે તેનો ફેરફાર પણ લખેલો છે, કર્મમાંથી કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં કેવી રીતે રૂપાંતર થાય છે। તો જો સર્વનામ આઈ આપેલું હોય એક્ટિવ વોઇસમાં તો તેનું મી થાય છે, વી આપ્યું હોય તો અસ થાય, યુ આપ્યું હોત તો યુ થાય, ધે હોય તો તેનું ધેમ થાય, હી હોય તો હિમ થાય, શી હોય તો હર થાય અને ઈટ હોય તો ઈટ થાય છે। એટલે કે આટલા સર્વનામ આપેલા છે તેમાં માત્ર યુ અને ઈટ એ બંનેની કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એક સરખી થાય છે, બાકીના જે પણ સર્વનામ આપેલા છે તેનો ફેરફાર આપણે અહીંયા દર્શાવેલો છે। ઓકે, આગળ વધીએ। હવે જોઈએ વાક્ય। પ્રથમ વાક્ય આપ્યું છે ધ પોલીસ હેડ અરેસ્ટેડ ધ થીફ, એટલે કે પોલીસે ચોરની ધરપકડ કરી હતી। તો અહીંયા કામ કોણ કરે છે? પોલીસ શું કામ કરે છે? ચોરને પકડવાનું કામ કરે છે। તો પોલીસે કોને પકડ્યો, બરાબર, તો ચોરને। તો આપણને કોનેથી પ્રશ્ન કર્યો તો આપણને કર્મ મળ્યું ચોર, ધ થીફ, તો આપણું કર્મ મળી ગયું। હવે તેનું પેસિવ બનાવીએ, તો પેસિવ બનાવવા માટે આપણે કર્મ આગળ લાવીશું, તો ધ થીફ
છે તે કર્મ છે તો તેને આગળ લાવ્યા. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ આપેલું હતું તો હેડનું હેડ મૂક્યું. પછી પેસિવ બનાવવા માટે બિન વધારાનો શબ્દ મૂક્યો. પછી અરેસ્ટેડ V3 ફોર્મ આપેલું છે તો તેને અરેસ્ટેડ મૂકીશું V3 રૂપમાં. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ક્રિયા કોણ કરે છે? ધ પોલીસ. તો આપણે બાય પછી ધ પોલીસ કરતા લખેલો છે. અહીંયા પોલીસ છે એક નામ છે એટલે કે નામ આપેલું છે એટલે આપણે બાય પછી એ નામ એઝ ઇટ ઇઝ મૂકેલું છે. જો કોઈ સર્વનામ આપ્યું હોત તો સર્વનામનો ફેરફાર તેના આધારે કરીને મૂકીએ છીએ. એટલે કે ચોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીજું વાક્ય જોઈએ. હી હેડ કટ ધ ટ્રી એટલે કે તેણે ઝાડ કાપ્યું હતું. ઓકે, તો હવે આ વાક્યનું પેસિવ બનાવવાનું છે. તો તેણે શું કાપ્યું હતું? ઝાડ. બરાબર. પછી કોને વડે પ્રશ્ન કરીએ તો જવાબ મળે છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તેણે ઝાડ કાપ્યું હતું કોને? તો વાક્યમાં પ્રશ્ન બનતો જ નથી કારણ કે તેણે ઝાડ કાપ્યું હતું. તેને શું કાપ્યું હતું? ઝાડ. તેને કોણે કાપ્યું હતું? મતલબ કે કોને. કોણ એટલે કોણે અને કોને એ બંનેમાં ફરક છે. એ ખાસ ગુજરાતીમાં તમે જોઈ લેજો કે કોને એટલે કે કોણે તે આપણે કર્તા માટે વાપરીએ છીએ પૂછવા માટે, અને કોને એ આપણે કર્મ માટે વાપરીએ છીએ. એટલે જ્યારે આપણે કર્મ શોધવાનો હોય ત્યારે આપણે કોને વડે પ્રશ્ન કરીએ છીએ, કોણે વડે નહીં, કોને. બરાબર. તો અહીંયા કોને વડે પ્રશ્ન કરવાથી આપણને જવાબ મળતો નથી. એટલે આ વાક્યમાં એક કર્મ આપેલું છે જે છે ધ ટ્રી. શું કાપ્યું? ટ્રી એટલે કે ઝાડ. તો આપણને કર્મ મળ્યું. તો હવે પેસિવ બનાવીએ. તો કર્મ આગળ લાવીશું. તો કર્મ છે અહીંયા ધ ટ્રી આગળ લાવ્યા. પછી હેડ સહાયકારક ક્રિયાપદ આપેલું છે તો હેડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ત્યારબાદ પેસિવ માટે બિન મૂકવાનું. પછી મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? કટ. તો કટ છે તે V3 રૂપમાં જ આપેલું છે તો તેને V3 રૂપમાં મૂકીશું. ત્યારબાદ બાય અને પછી કરતા અહીંયા હી આપેલું છે તો આપણે હિમ કરેલું છે. એટલે કે કરતા હી કરતા વિભક્તિમાં હતો તો આપણે તેને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરેલું છે. એટલે મતલબ થાય કે ઝાડ તેના દ્વારા કાપવામાં આવ્યું હતું. હવે તમને એક પ્રશ્ન થશે કે કટ મૂળ રૂપમાં કેમ આપેલું છે? તો અહીંયા જે કટ ક્રિયાપદ આપેલું છે તો તેનું V1 મૂળરૂપ, V2 અને V3 ત્રણે એક સરખું થાય છે. બરાબર. એટલા માટે એ જો હી પછી હેડ આપેલું છે અને હેડ સાથે કટ આપેલું છે તે V3 રૂપમાં આપેલું છે. જો મૂળ રૂપમાં આપેલું હોત તો માની લો કે સાદા વર્તમાનકાળમાં હોત તો હી સાથે આપણે કટ્સ મૂકોત એટલે કે કટને એસ પ્રત્યે લગાડોત. બરાબર. પરંતુ અહીંયા હી પછી હેડ આપેલું છે અને V3 રૂપમાં આપેલું છે પૂર્ણ ભૂતકાળની વાક્યરચના બનાવવા માટે. એટલે આ જે કટ ક્રિયાપદ છે તેનું V1, V2 અને V3 ત્રણેય સરખું થાય છે. એ જ રીતે બીજું ક્રિયાપદ છે પુટ. પુટનો મતલબ થાય મૂકવું. તો તેનું પણ V1, V2 અને V3 એ ત્રણે એક સરખા થાય છે. એટલે આપણે કેવું કે ઘણા ક્રિયાપદો છે જે ઇરેગ્યુલર છે, બરાબર, તેવા ક્રિયાપદો પણ તૈયાર કરવા પડે એટલે આપણને ખબર પડે. અને વાક્યરચનાના આધારે આપણને કાર ઓળખતા આવડે છે. એટલા માટે આપણને ખબર પડે કે હેડ છે તો હેડ સાથે V3 રૂપ જ આવે છે. એટલા માટે અહીંયા હેડ કટ છે તે V3 રૂપમાં વપરાયેલું છે, મૂળ રૂપમાં નથી. બરાબર. આગળ જોઈએ. પછી છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો તેની વાક્યરચના આપી છે. સબ્જેક્ટ આવશે, પછી હેડ, પછી નોટ, પછી V3, ત્યારબાદ ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસની વાક્યરચના આપેલી છે. તો એક્ટિવ વોઇસની વાક્યરચનામાં શું છે? જે રીતે હકાર વાક્યરચના હતી તો માત્ર હેડ પછી નોટ મૂકવાનું આવે છે એટલે કે એક્ટિવ વોઇસની વાક્યરચના નકારની બની જાય છે. હવે પેસિવ કરવાનું છે તો પેસિવ માટે આપણે ઓબ્જેક્ટ આગળ લાવીશું. તો ઓબ્જેક્ટ લાવ્યા આગળ, પછી હેડ આવે સહાયકારક ક્રિયાપદ અને પછી નોટ મૂકવાનું. ત્યારબાદ પેસિવ વોઇસ માટે બિન મૂકવાનું આવે છે. પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી સબ્જેક્ટ. એટલે જે રીતે આપણે હકાર વાક્યરચના જોઈ હતી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં બનાવવાની પૂર્ણ ભૂતકાળની, તે જ રીતે નકાર વાક્યરચના પણ એ રીતે જ બને છે. માત્ર હેડ પછી નોટ મૂકવાનું આવે છે. નકાર છે, નકાર માટે આપણે નોટ મૂકીએ છીએ તો નોટનું સ્થાન કઈ જગ્યાએ આવે? હેડ પછી અને બિનની પહેલાં આવે છે. એટલે ખાલી માત્ર નોટ ઉમેરવાથી વાક્ય નકાર બની જાય છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું કે નોટનું જે સ્થાન છે તે યોગ્ય સ્થાને મૂકવું પડે.
એટલે અહીંયા નોટ લખેલ છે કે હેડ પછી નોટ મૂકવું, અને નોટ ક્યાં આવે? હેડ પછી અને બિનની પહેલાં. ઓકે, અને એક્ટિવ વોઇસમાં હેડ છે તેના પછી નોટ મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદની પહેલાં મૂકવાનું. આટલું ખાસ ધ્યાન રાખવાનું, એટલે નકાર વાક્ય રચના આવડી જાય. આગળ જોઈએ તો એ વાક્ય આપે છે કરિશ્મા હેડ નોટ ડ્રોન ધ પિક્ચર, એટલે કે કરિશ્માએ પિક્ચર દોર્યું ન હતું. તો કરિશ્માએ શું દોરવાની વાત છે? પિક્ચર. તો આપણને કર્મ મળે છે શું વડે પ્રશ્ન કરવાથી? ધ પિક્ચર. તો આનું પેસિવ કરીશું તો કર્મ આગળ લાવીશું, તો ધ પિક્ચર આગળ લાવ્યા. ત્યારબાદ હેડ મૂકેલું હતું તો હેડ મૂક્યું, નોટ હતું તો નોટ મૂક્યું. પછી પેસિવ બનાવવા માટે આપણે બિન વધારાનો શબ્દ મૂકીએ છીએ તો બિન મૂક્યું. પછી ડ્રોન V3 રૂપમાં આપેલું છે તો તેને એઝ ઇટ ઇઝ મૂક્યું. પછી બાય અને પછી કરતા, અહીંયા નામ કરિશ્મા આપેલું હતું તો બાય પછી કરતા કરિશ્મા લખેલું છે, એટલે કે ધ પિક્ચર હેડ નોટ બીન ડ્રોન બાય કરિશ્મા, એટલે કે પિક્ચર છે તે કરિશ્મા દ્વારા દોરવામાં આવ્યું ન હતું. બીજું વાક્ય જોઈએ, વી હેડ નોટ ટ્રાન્સલેટેડ ધ લેટર, એટલે અમે આ પત્ર ટ્રાન્સલેટ કર્યો ન હતો. ઓકે, તો શું ટ્રાન્સલેટ કરવાની વાત છે? ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરવું. તો પત્ર, તો આપણને કર્મ મળે છે ધ લેટર, તો આપણે ધ લેટર આગળ લાવીશું. પછી સહાયકારક ક્રિયાપદ હેડ આપેલું છે, હેડ મૂકીશું. નોટ આપેલું છે નકાર માટે તો નોટ મૂકીશું. ત્યારબાદ પેસિવ બનાવવાનું છે તો બિન મૂકીશું. પછી ટ્રાન્સલેટેડ V3 રૂપ આપ્યું છે તો તે મૂક્યું. ત્યારબાદ બાય અને પછી કરતા, અહીંયા કરતા વી આપેલું છે તો તેનું આપણે અસ કરેલું છે. બરાબર, આ રીતે આપણે નકારની વાક્ય રચના બનાવીએ છીએ. પછી અહીંયા આપેલું છે યસ નો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે હા અથવા તો નામાં જે જવાબ મળે તેવા પ્રશ્નાર્થવાચક વાક્યો. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થવાચક. તો તેની વાક્ય રચના આપેલી છે. આપણને ખબર છે કે પ્રશ્નાર્થવાચક વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હેડ આપેલું છે, તેથી આપણે હેડથી વાક્યની શરૂઆત કરીશું. પછી એક્ટિવ વોઇસની વાક્ય રચના બનાવી છે તો એક્ટિવ વોઇસમાં આપણે કર્મ પહેલાં મૂકીએ છીએ, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી ઓબ્જેક્ટ કર્મ મૂકીએ છીએ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્ય રચના એક્ટિવ વોઇસની બને. પરંતુ આપણે પેસિવ વોઇસ શીખવાનું છે, તો પેસિવ વોઇસ માટે શું કરીશું? તો સિમ્પલી આપણે જે રીતે હકાર વાક્ય રચના બનાવીએ છીએ તે રીતે જ બનાવવાની છે. માત્ર પ્રશ્નાર્થવાચક હોવાથી હેડ સહાયકારક ક્રિયાપદ છે તેનાથી વાક્યની શરૂઆત કરીશું, એટલે હેડ મૂકીશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસની જે વાક્ય રચના છે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ આપેલું છે એક્ટિવ વોઇસનું. તો તે જ રીતે આપણે પેસિવ બનાવવા માટે હેડ મૂકીશું, ત્યારબાદ પેસિવ માટે ઓબ્જેક્ટ આગળ લાવીશું. પછી બિન પેસિવ વોઇસમાં મૂકીશું, ત્યારબાદ V3 રૂપ, પછી બાય અને પછી સબ્જેક્ટ અને પછી પ્રશ્નાર્થ મૂકીશું. એટલે આપણી પેસિવ વોઇસની વાક્ય રચના બની જાય. વાક્ય જોઈએ, હેડ સુમન કટ ધ કેક ઇન 2025, એટલે કે શું 2025માં સુમને કેક કાપી હતી? બરાબર, તો અહીંયા જો હેડ આપ્યું છે, પછી સુમન નામ આપેલું છે કરતા, પછી કટ અહીંયા આપેલું છે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ. તો અહીંયા આગળ હેડ આપેલું છે એટલે હેડ વાક્યમાં વપરાયેલું છે સહાયકારક ક્રિયાપદ તરીકે. તો અહીંયા કટ આપેલું છે તે V3 રૂપમાં આપેલું છે. તો સુમને 2025માં શું કેક કાપી હતી? તો શું કાપવાની વાત છે? કેક. તો આપણને કર્મ મળ્યું કેક. તો આપણે આનું પેસિવ બનાવવા માટે કર્મ આગળ લાવીશું, પરંતુ પ્રશ્નાર્થવાચક હોવાથી આપણે હેડથી વાક્યની શરૂઆત કરીશું. તો પેસિવ બનાવીએ તો હેડ સૌથી પહેલાં મૂકીશું, ત્યારબાદ કર્મ આગળ લાવીશું. કર્મ શું છે? ધ કેક. તો આપણે ધ કેક આગળ લાવ્યા. ત્યારબાદ પેસિવ માટે બિન મૂકવાનું. પછી કટ V3 રૂપમાં છે તો તે મૂકીશું, એટલે કે કટ. ત્યારબાદ બાય, કોના દ્વારા કેક કાપવામાં આવી? તો સુમન. તો બાય પછી કરતા મૂકીશું. અહીંયા નામ સુમન આપેલું છે એટલે સુમન લખ્યું, અને પછી વધારાના શબ્દો જે હતા ઇન 2025, એટલે કે શું 2025માં કેક સુમન દ્વારા કાપવામાં આવી હતી? બરાબર, તો અહીંયા તમે જુઓ ગુજરાતી ભાષાંતર કેવું થાય છે, સુમને કેક કાપી હતી અને સુમન દ્વારા કેક કાપવામાં આવી હતી.
આટલું જ ફરક છે કર્તરી વાક્યરચના અને કર્મણી વાક્યરચનામાં, બરાબર. ગુજરાતી વ્યાકરણમાં પણ આવે છે અને અંગ્રેજી વ્યાકરણમાં પણ આવે છે. પછી આગળ જોઈએ નેગેટિવ પ્લસ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે નકાર અને પ્રશ્નાર્થવાચક વાક્ય રચના. તો તેની એક્ટિવની રચના જોઈએ તો અહીંયા આપણે પ્રશ્નાર્થવાચક એ જોવાનું છે અને નકાર વાક્ય રચના પણ બંને ભેગી જોવાની છે. તો પ્રશ્નાર્થવાચક જોવાની છે તો આપણે હેડથી વાક્યની શરૂઆત કરવી પડશે, એટલે હેડ મૂકીશું. પછી સબ્જેક્ટ આવશે, પછી નકાર બનાવવાનું છે તો નોટ, પછી V3 અને પછી ઓબ્જેક્ટ, ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવ વોઇસની વાક્યરચના આપેલી છે. હવે પેસિવ બનાવવાનું છે તો પેસિવ માટે પણ અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થવાચક છે તો હેડથી વાક્યની શરૂઆત કરવાની, એટલે હેડ મૂકશું. પછી પેસિવ બનાવવા માટે આપણે ઓબ્જેક્ટ આગળ લાવીએ છીએ તો ઓબ્જેક્ટ લાવીશું. પછી નકાર પણ બનાવવાનું છે તો નકાર માટે નોટ મૂકવાનું, પછી બીન મૂકવાનું, ત્યારબાદ V3 રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત મૂકવાનું, પછી બાય અને પછી સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્યમાં આપણે જોઈશું કે જેમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યરચના બંને ભેગી મિક્સ બનાવેલી છે. વાક્ય જોઈએ હેડ ધ ટીચર નોટ ચેકડ ધ પેપર્સ, એટલે કે શું શિક્ષકે પેપર તપાસ્યા ન હતા. તો એ જો આપણને ખબર નથી તે પેપર તપાસ્યા કે નહીં, પરંતુ આપણે પ્રશ્ન કરીએ છીએ શું તપાસ્યા ન હતા, બરાબર. તો હવે આ વાક્યનું પેસિવ કરીએ તો સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ છે તો તેનું આપણે પેસિવ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ હેડ આપેલું છે તો હેડ મૂકીશું. ત્યારબાદ ઓબ્જેક્ટને આગળ લાવીશું તો શું તપાસવાની વાત છે ધ પેપર્સ, તો પેપર આપણું ઓબ્જેક્ટ થયું તો તેને આગળ લાવીશું તો હેડ ધ પેપર્સ. પછી નકાર પણ છે, એક્ટિવ વોઇસમાં નકાર માટે નોટ આપેલું છે તો પેસિવમાં પણ નોટ મૂકવું પડશે જેથી અર્થ બદલાય નહીં વાક્યનો, બરાબર. તો નોટ મૂક્યું, પછી પેસિવ માટે બીન મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ ચેકડ મૂક્યું, ત્યારબાદ બાય અને પછી કર્તા. અહીંયા ધ ટીચર કર્તા છે તો આપણે બાય પછી ધ ટીચર મૂકેલું છે અને પછી લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે હેડ ધ પેપર્સ નોટ બીન ચેકડ બાય ધ ટીચર, એટલે શું શિક્ષક દ્વારા પેપર તપાસવામાં આવ્યા ન હતા. ઓકે, તો આ રીતે આપણે પેસિવ બનાવીશું. આગળ વધીએ. પછી અહીંયા આપ્યું છે WH ક્વેશ્ચન, એટલે કે WH શબ્દ ધરાવતા ક્વેશ્ચન માર્કવાળા વાક્યો. તો તેની વાક્યરચના આપી છે WH વર્ડથી શરૂઆત કરવાની વાક્યમાં, પછી પ્રશ્નાર્થ છે આ પણ, એટલે હેડ મૂકીશું ઓબ્જેક્ટની પહેલાં, પછી ઓબ્જેક્ટ આવશે, પછી પેસિવ માટે બીન, પછી V3 રૂપ એટલે કે ભૂતકૃદંત, પછી બાય અને પછી સબ્જેક્ટ. અહીંયા આ વાક્યરચના આપેલી છે તે પેસિવ વોઇસની છે, કારણ કે જો હેડ આપેલું છે, ઓબ્જેક્ટ પણ આગળ છે, પછી બીન પણ આપેલું છે, એટલા માટે ખબર પડે કે આ વાક્યરચના પેસિવ વોઇસની આપેલી છે. જો તમારે એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈતી હોય તો હું બોલી જાઉં છું. તો સૌથી પહેલાં એક્ટિવ વોઇસ માટે આપણે WH શબ્દ છે તો તેનાથી વાક્યની શરૂઆત કરવાની, પછી હેડ મૂકવાનું, પછી એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આગળ આવે તો સબ્જેક્ટ, પછી એક્ટિવ વોઇસમાં બીન આવતું નથી એટલે સબ્જેક્ટ, પછી આવશે મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ અને પછી ઓબ્જેક્ટ આવશે, બરાબર. તો એ રીતે આપણે એક્ટિવ વોઇસની વાક્યરચના થાય અને પેસિવ વોઇસની વાક્યરચના અહીંયા આપેલી છે. હવે વાક્ય જોઈએ વોટ હેડ ધે કમ્પ્લીટેડ બિફોર ધ ડેડલાઇન, તો એટલે કે તેમને ડેડલાઇન પહેલાં શું પૂર્ણ કરવામાં આવ્યું, એટલે વોટનો મતલબ થાય શું, તો તેમને ડેડલાઇન પહેલાં શું પૂર્ણ કર્યું હતું, બરાબર. અહીંયા ક્રિયા કોણ કરે છે ધે, એટલે કે તેઓ, ધેનો મતલબ થાય તેઓ, તો તેઓ ક્રિયા કરે છે. શું ક્રિયા કરે છે, કંઈક કમ્પ્લીટ કરવાની વાત છે. ડેડલાઇન એટલે કે સમય મર્યાદા, કોઈ પણ કામ કરવાનું હોય તો તેની એક સમય મર્યાદા હોય કે આટલા સમયમાં કામ પૂર્ણ થવું જોઈએ. હવે અહીંયા આપણે પેસિવ બનાવવા માટે કર્મ શોધીશું. કર્મ શોધવા માટે આપણે વોટ એટલે કે શુંથી પ્રશ્ન કરીશું. તો આ વાક્યમાં વોટ જ પ્રશ્ન તરીકે આપેલો છે, એટલા માટે આપણે વોટથી પ્રશ્ન કરીશું શું દ્વારા, તો આપણને અહીંયા કર્મ મળશે નહીં, કારણ કે અહીંયા વોટથી પ્રશ્ન વાક્ય બનાવેલું છે તો વોટમાં જ કર્મ સમાયેલું
છે, તેથી કર્મ મળશે નહીં. પરંતુ આ વાક્યમાં કર્મ વોટમાં સમાયેલું હોવાથી કર્મ ન હોવા છતાં આ વાક્યનું પેસિવ બની શકે છે. હવે અહીંયા WH શબ્દથી વાક્ય બને છે, તો તેનું પેસિવ બનાવવા માટે આપણે WH વાક્યથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં WH શબ્દ વોટ છે, તો તેનાથી વાક્યની શરૂઆત કરીએ. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ મૂકીશું, બરાબર. પછી ઓબ્જેક્ટ મૂકીશું, બરાબર. પરંતુ અહીંયા ઓબ્જેક્ટ આપેલું નથી, એટલે કે ઓબ્જેક્ટ જે છે એ વોટમાં સમાયેલું છે. તેથી આપણે ઓબ્જેક્ટ ન મૂકતા ડાયરેક્ટ એના પછીનું જે સ્ટેપ આવે છે કે બિન મૂકીશું પેસિવ માટે. ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ કમ્પ્લીટેડ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ્યેય આપેલો છે, તો તેનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીશું ધેમ. અને પછી બાકીના શબ્દો એટલે કે બિફોર ધ ડેડલાઇન જે વધારાના શબ્દો છે તે મૂક્યા. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વોટ હેડ બીન કમ્પ્લીટેડ બાય ધેમ બિફોર ધ ડેડલાઇન, એટલે કે સમય મર્યાદા પહેલાં તેમના દ્વારા શું પૂર્ણ કરવામાં આવ્યું હતું. તો આ જે શું છે તેની અંદર આપણું કર્મ સમાયેલું છે. જેનો જવાબ મળશે તો આપણને કર્મ મળી જશે. ઓકે, આગળ વધીએ. પછી બીજું વાક્ય આપ્યું છે વુ હેડ ઇન્વાઇટેડ હર ટુ ધ મીટિંગ, એટલે કે કોણે તેણીને મીટિંગ માટે આમંત્રિત કરી હતી, બરાબર. તો અહીંયા વુ છે એ સબ્જેક્ટ તરીકે વપરાયેલું છે, કર્તા તરીકે વપરાયેલું છે. તો આપણને કર્તા મળે છે વુ, એટલે કે કર્તા વુમાં સમાયેલું છે, વુથી પ્રશ્ન કરેલો છે. હવે આપણે આ વાક્યમાં પેસિવ બનાવવા માટે કર્મ શોધવાનું છે. તો શું વડે પ્રશ્ન કરીએ તો કોણે મીટિંગ માટે આમંત્રિત કરી હતી, તો એ તો કર્મ મળે. પણ શું વડે પ્રશ્ન કરીએ તો પ્રશ્ન બનતો નથી, બરાબર. પછી કોને વડે પ્રશ્ન કરીએ તો કોને મીટિંગ માટે આમંત્રિત કરી હતી, તો કોણે એટલે કરતા તો ખબર નથી કોણે આમંત્રિત કરી, પરંતુ એટલું ખબર છે કે તેણીને આમંત્રિત કરી હતી. તો અહીંયા આપણને હર છે તે આપણું કર્મ મળે છે. તેથી આપણે અહીંયા પેસિવ બનાવી શકીશું. તો સૌથી પહેલાં આપણે WH શબ્દ છે, તો તેનું પેસિવ બનાવવા માટે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. પરંતુ અહીંયા જો વુ છે એ કર્તા તરીકે વપરાયેલું છે, અને આપણને ખબર છે કે કર્તા હોય તો કર્તાના આગળ આપણે બાય મૂકીએ છીએ, બરાબર. આ WHO વુમાં ખાસ યાદ રાખવાનું કે વુ કર્તા તરીકે આપેલું હોય એક્ટિવ વોઇસમાં, ત્યારે તેનું બાય વૂમ કરીએ છીએ. તો અહીંયા વુ આપેલું છે તો તેનું બાય વૂમ કરીશું, કારણ કે આપણને ખબર છે કર્તાના પહેલાં આપણે બાય મૂકીએ છીએ. એટલે અહીંયા વુ આપેલું છે તો તેનું આપણે બાય મૂકીશું અને પછી વૂમ કરીશું. બાયનો મતલબ થાય દ્વારા, એટલે કે કોના દ્વારા, એટલું મિનિંગ થાય. પછી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેડ આવશે પહેલાં. પછી અહીંયા હર ઓબ્જેક્ટ આપેલું છે, તો આપણે ઓબ્જેક્ટને આગળ લાવીશું. તો આપણે જે રીતે એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે આઈ કરતા હોય, હી હોય, શી હોય, ઇટ હોય, તો તેનું મી, હર એ રીતે કરીએ છીએ. એ જ રીતે અહીંયા ઓબ્જેક્ટ તરીકે હર આપેલું છે, તો તેને આપણે આગળ લાવીએ છીએ સબ્જેક્ટના સ્થાને, ત્યારે તેનું હરમાંથી શી કરવું પડે છે. એટલા માટે અહીંયા હરમાંથી શી કરેલું છે, એટલે કે ઓબ્જેક્ટ આગળ આવ્યું શી, પછી હેડ આવી ગયું, પછી શી મૂક્યું. ત્યારબાદ પેસિવ બનાવવા માટે બીન મૂકીશું. પછી ઇન્વાઇટેડ V3 રૂપ, પછી વધારાના શબ્દો ટુ ધ મીટિંગ, જે વધારાના શબ્દો હતા તે મૂક્યા. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે બાય whom હેડ શી બીન ઇન્વાઇટેડ ટુ ધ મીટિંગ, એટલે કે કોના દ્વારા તેણીને મીટિંગ માટે આમંત્રિત કરવામાં આવી હતી. તો તમે જોઈ શકો છો આ બંનેમાં વાક્યના અર્થમાં કોઈ ફરક આવતો નથી. બંને વાક્યનો અર્થ એક સરખો રહે છે. માત્ર પહેલાં જે પ્રથમ વાક્ય છે તેમાં કર્તાને વધારે ભાર હોય છે અને પેસિવ વોઇસમાં કર્મને વધારે ભાર હોય છે. ઓકે, આગળ વધીએ. બીજું વાક્ય આપ્યું છે whom had they given the prize to, બરાબર. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા whomનો મતલબ થાય કોને, બરાબર. તો તેમણે કોને ઇનામ આપ્યું હતું. તો અહીંયા ક્રિયા કોણ કરે છે, ક્રિયા શું થાય છે, સૌથી પહેલાં તો આપવાની ક્રિયા થાય છે. શું આપવાની ક્રિયા થાય છે, પ્રાઇઝ. તો પ્રાઇઝ આપણું કર્મ થયું, ક્રિયાપદ થયું ગિવન, અને કર્તા કોણ છે, કોણ આપે છે, ધે, એટલે કે તેઓ આપે છે. તો અહીંયા ધે આપણું કર્તા થયું. તો આપણને કર્તા મળી ગયું, ક્રિયાપદ મળી ગયું અને કર્મ મળી ગયું, બરાબર. એક કર્મ છે આપણું ધ પ્રાઇઝ. હવે અહીંયા whom છે, whomનો મતલબ થાય કોને, બરાબર, એટલે કે કર્મ તરીકે વપરાય છે. તો આપણે પેસિવમાં શું કરવાનું, જો વુ સબ્જેક્ટ તરીકે આપેલું હોય તો તેનું બાય whom કરીએ છીએ. એ જ રીતે
whom ઓબ્જેક્ટ તરીકે આપેલું હોય તો તેનું આપણે who કરવું પડે છે. તેથી આપણે અહીંયા પેસિવ બનાવવા માટે whom આપેલું છે તો તેનું who કરીશું. બરાબર, તો whomનું who કર્યું. પછી હેડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે કર્મની પહેલાં મૂકીશું. ત્યારબાદ અહીંયા મુખ્ય કર્મ શું છે તો શું આપવાની વાત છે? પ્રાઇઝ. તો ધ પ્રાઇઝ કર્મ આગળ લાવીશું. તો who had the prize, પછી પેસિવ માટે બીન મૂકવાનું. પછી મુખ્ય ક્રિયાપદ ગીવન, પછી ટુ, ગીવન ટુ એટલે કે અને પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો ધેનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કર્યું ધેમ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે who had the prize been given to by them. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસમાં ધ પ્રાઇઝ પછી ટુ આપેલું છે. બરાબર, એટલે કે આ જે ટુ છે એ દર્શાવે છે કે કોને આપવાની છે. બરાબર, એ પ્રિપોઝિશન તરીકે વપરાયેલું છે. એ ટુનો મતલબ થાય છે કોને આપવાની છે પ્રાઇઝ. બરાબર, એટલા માટે ત્યાં ટુ મૂકેલું છે. અને એ જ રીતે અહીંયા પેસિવ વોઇસમાં બનાવ્યું છે ગીવન ટુ બાય ધેમ એટલે કે ગીવન શું આપવાની વાત છે? ધ પ્રાઇઝ આપવાનું છે, પરંતુ કોને આપવાનું છે તેના માટે આ ટુ વપરાયેલું છે. અને જે બાય વપરાયેલું છે તે આપણે પેસિવ માટે જેમ મૂકીએ છીએ બાય પછી કરતા તેના માટે વપરાયેલું પ્રિપોઝિશન છે. એટલે અહીંયા બે પ્રિપોઝિશન આવે છે, એક ટુ અને એક બાય. બંને જોડે જોડે છે એટલે કન્ફ્યુઝન થતા નહીં. પરંતુ જે ટુ પ્રિપોઝિશન છે તે કર્મ માટે વપરાયેલું છે અને બીજું બાય છે તે કરતા માટે આપણે વાપરીએ છીએ. બરાબર, પછી આ વાક્યનું એક બીજું પણ પેસિવ બને છે. તો બીજું પેસિવ આપણે લખેલું છે કે ટુ whom એટલે કે ટુ whomનો મતલબ થાય કોને. બરાબર, ટુનો મતલબ થાય કોને આપવું છે, whomનો મતલબ થાય કોને અને ટુ એટલે કે કોને આપવાનું છે. બરાબર, તો ટુ whom કરીને આપણે વાક્ય બનાવીએ છીએ. તો ટુ whom મૂકીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ મૂકવાનું. પછી મુખ્ય કર્મ છે ધ પ્રાઇઝ તે મૂક્યું. પછી પેસિવ માટે બીન, પછી મુખ્ય ક્રિયાપદ ગીવન, પછી બાય અને પછી ધેમ એટલે કે ટુ whom had the prize been given by them એટલે કે કોને પ્રાઇઝ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. ઓકે, આ રીતે બે રીતે વાક્ય રચના બને છે. પરંતુ જે બીજી વાક્ય રચના છે ટુ whom વાળી એ થોડી ઇનફોર્મલ કહેવાય છે. એટલે વધારે યોગ્ય વાક્ય રચના who had the prize been given to by them. માત્ર બીજી વાક્ય રચના તમારી જાણ ખાતર મેં મૂકેલી છે. ઓકે, આગળ વધીએ. વાક્ય આપ્યું છે વેન હેડ ધ વર્કર્સ ફિનિશ્ડ ધ વર્ક. હવે અહીંયા વેન શબ્દ આપેલો છે. વેનનો મતલબ થાય ક્યારે. તો ક્યારે વર્કર્સ ફિનિશ્ડ ધ વર્ક એટલે કે ક્યારે કામદારો કામ પૂર્ણ કરી હતું. બરાબર, કામદારોએ કામ ક્યારે પૂર્ણ કર્યું હતું એવો મતલબ થાય. તો અહીંયા આપણે વેન શબ્દ છે તેનાથી વાક્યની શરૂઆત કરીશું પેસિવ માટે. તો વેન મૂકીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ મૂક્યું. પછી શું પૂર્ણ કરવાની વાત છે? ફિનિશ કરવાની વાત છે કામ એટલે કે ધ વર્ક. તો ધ વર્ક કર્મ છે તેને આગળ લાવીશું. તો વેન હેડ ધ વર્ક પછી પેસિવ માટે બીન મૂકવાનું. પછી મુખ્ય ક્રિયાપદ ફિનિશ છે તેનું વિતરી રૂપ ફિનિશ્ડ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા શું છે? ધ વર્કર્સ. તો આપણે બાય પછી ધ વર્કર્સ મૂકીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ બાય ધ વર્કર્સ એટલે કે કામદારો દ્વારા કામ ક્યારે પૂર્ણ કરવામાં આવ્યું હતું. બરાબર, આ એક વાક્ય થયું. બીજું વાક્ય આપેલું છે વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ. બરાબર, તો તમે બીજું વાક્ય જુઓ. બીજા વાક્યમાં પણ વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ અને પછી પ્રશ્ન ચિહ્ન આપેલું છે, બાય પછી ધ વર્કર્સ આપેલું નથી. એટલે જે રીતે આપણે ઉપરનું વાક્ય બનાવ્યું પેસિવનું તે જ રીતે બીજું વાક્ય બનાવેલું છે, માત્ર તેમાં બાય પછી ધ વર્કર્સ મૂકેલું નથી એટલે કે બાય પછી કરતા મૂકેલો નથી. તો આપણે નિયમમાં જોયું છે કે કેટલીક વાર કરતા ઇમ્પોર્ટન્ટ ના હોય તો આપણે બાય પછી કરતા મૂકતા નથી. એટલે કે કામ ક્યારે પૂર્ણ કરવામાં આવ્યું હતું એટલી જ વાત છે. કોણે પૂર્ણ કર્યું તે મહત્ત્વનું રાખતું નથી. કારણ કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય બરાબર કામ કરવાનું તેને જ પૂર્ણ કર્યું હોય, બીજું કોઈ તો આઈને કરી જવાનું નથી. બરાબર, અથવા તો કામ કોણે પૂર્ણ કર્યું હોય? જે કામદારો હોય, મજૂરો હોય એમને જ કર્યું હોય. એટલે એટલા માટે અહીંયા જે બાય પછી કરતા છે તેને ઇમ્પોર્ટન્ટ ન ગણતા વાક્ય બનાવ્યું છે વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ એટલે કામ ક્યારે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આપણે જ્યારે પણ કામ પૂરું થાય એટલે એમ જ પ્રશ્ન કરીને કામ કોણે પૂરું કર્યું, મતલબ કે કોના દ્વારા પૂરું કરવામાં આવ્યું એટલું જ. બરાબર, અથવા તો અહીંયા વેનથી શબ્દ પ્રશ્ન કરેલો છે એટલે કે કામ ક્યારે પૂર્ણ કર્યું
બરાબર, એ રીતે જ આપણે પ્રશ્ન કરીએ. કોના દ્વારા કરવા એ બધું આપણે પૂછતા નથી, એટલા માટે અહીંયા બાય પછી કરતા મૂકેલો નથી. તો અહીંયા જે બીજી વાક્યરચના આપેલી છે, વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ બાય પછી કરતા વગરની, તો એ વાક્યરચના પણ સાચી છે. હવે કેટલીક વાર કેવું કે કેટલાક સ્ટુડન્ટ્સો ભૂલ કરે છે. માની લો કે પરીક્ષામાં આ વાક્ય પૂછાયું હોય જેમાં 4 ઓપ્શન આપ્યા હોય, તો માની લો કે 2 ઓપ્શન તો ખોટા હોય, ત્રીજો ઓપ્શન આઈડિયો આપ્યો હોય કે વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ, અને ચોથો ઓપ્શન આપ્યો હોય કે નન ઓફ ધ અબોવ. તો કેટલાક લોકો નન ઓફ ધ અબોવ પ્રશ્ન ટીક મતલબ કે આન્સર ટીક કરે. તો જો નન ઓફ ધ અબોવ આન્સર ટીક કરે તો તે ઓપ્શન ખોટો પડે, કારણ કે આ જે વાક્ય આપ્યું છે વેન હેડ ધ વર્ક બીન ફિનિશ્ડ, તે વાક્ય ઓપ્શનમાં હોય તો તે વાક્ય સાચું ગણાય. ઘણા લોકો એમ સમજે કે બાય પછી કરતા આપેલો નથી તો આ વાક્ય ખોટું હશે, પરંતુ એમ નથી. આપણે નિયમમાં જોયું છે કે કેટલીક વાર કરતા ઇમ્પોર્ટન્ટ ના હોય તો બાય પછી કરતા મૂકતા નથી, એટલા માટે આપણે આ બંને વાક્યો લીધા છે. બરાબર, આગળ વધીએ. પછી વાક્ય છે વેર હેડ યુ પાર્કડ ધ કાર, એટલે કે તમે કાર ક્યાં પાર્ક કરી હતી. ઓકે, વેરનો મતલબ થાય ક્યાં. તો હવે આનું પેસિવ બનાવીએ. તો વેર પણ એક WH શબ્દ છે, તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. પછી પ્રશ્નાચિહ્ન છે, તો પ્રશ્નાચિહ્ન માટે હેડ સહાયકારક ક્રિયાપદથી વાક્ય કર્મની આગળ મૂકીશું. પછી કર્મ શું છે, શું પાર્ક કર્યું, તો કાર. તો એ ધ કાર છે એ આપણું કર્મ થયું, તો ધ કાર આગળ લાવ્યા. પેસિવ માટે બીન મૂકવાનું, ત્યારબાદ પાર્કડ V3 ફોર્મ તે મૂક્યું. પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા યુ હતો તો યુનું યુ મૂકેલું છે, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે તમારા દ્વારા કાર ક્યાં પાર્ક કરવામાં આવી હતી. ઓકે, તો હવે અહીંયા જો યુ આપેલું છે અને એક્ટિવ વોઇસમાં પણ યુ આપેલું છે. તો યુ છે તેનું કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ બંને એક સરખી થાય છે, એટલા માટે કન્ફ્યુઝન નહીં રાખવાનું કે યુ બંને સેમ છે. પરંતુ જે એક્ટિવ વોઇસમાં યુ વપરાય છે તે કર્તા તરીકે વપરાય છે, કર્તા વિભક્તિમાં વપરાયેલું છે, અને નીચે પેસિવ વોઇસમાં બાય પછી યુ કર્મ વિભક્તિમાં વપરાયેલું છે. ઓકે, આગળ વધીએ. પછી વાક્ય આપ્યું છે વાય હેડ ધ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એટલે કે ICC કેન્સલ્ડ ધ મેચ, એટલે કે શા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મેચ કેન્સલ કરી હતી. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ શું છે, તો એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય લેવલે જેટલી પણ ક્રિકેટ મેચ થાય છે તેનું આયોજનને બધું કરવાનું કામ કરતી એક સંસ્થા છે. ઓકે, તો વાયનો મતલબ થાય શા માટે. તો હવે આપણે આનું પેસિવ બનાવીએ. તો વાય એ WH શબ્દ છે, તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. ત્યારબાદ પ્રશ્નાચિહ્ન હોવાથી હેડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી કર્મ આપણે જોઈશું, કર્મ શું છે, તો શું કેન્સલ કર્યું, મેચ. તો અહીંયા ધ મેચ છે એ આપણું કર્મ થાય, તો ધ મેચ આગળ લાવ્યા. પછી પેસિવ માટે બીન મૂકવાનું. પછી મુખ્ય ક્રિયાપદ કેન્સલ્ડ આપેલું છે તો તે V3 રૂપમાં મૂકીશું. ત્યારબાદ બાય અને પછી કરતા, અહીંયા ક્રિયા કોણ કરે છે, એટલે કે કેન્સલ કરવાની ક્રિયા કોણે કરી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે, ICCએ. તો બાય પછી ધ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મૂકવાનું થાય, એટલે કે વાય હેડ ધ મેચ બીન કેન્સલ્ડ બાય ધ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, શા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મેચ કેન્સલ કરવામાં આવી હતી. ઓકે, આ રીતનું વાક્ય બને. આગળ જોઈએ. હાઉ હેડ શી પ્રિપેર્ડ ધ કેક, એટલે કે તેણીએ કેક કેવી રીતે તૈયાર કરી હતી. ઓકે, તો હવે આનું પેસિવ બનાવવાનું છે. તો આમાં જોઈએ કર્મ શું છે, તો તેણે શું તૈયાર કર્યું, કેક. તો અહીંયા આપણને કેક છે તે આપણું કર્મ થાય છે. હવે હાવનો સમાવેશ પણ આપણે WH શબ્દમાં કરીએ છીએ. તોથી હાવથી વાક્યની શરૂઆત કરીશું. પછી સહાયકારક ક્રિયાપદ મૂકીશું આગળ હાવ પછી તરત, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હાવ હેડ પછી કર્મ આગળ લાવ્યા ધ કેક. તો હાવ હેડ ધ કેક પેસિવ માટે બીન મૂકવાનું અને V3 રૂપ પ્રિપેર્ડ. બરાબર, હવે અહીંયા માફ કરશો, અહીંયા પ્રિપેર્ડ પછી બાય હર લખવાનું રહી ગયું છે. ઓકે, તો તમે આટલા બધા વાક્યો આપણે જોયા તો સમજણ પડી ગઈ હશે કે બાય પછી શીનું આપણે શી કરતાં આપેલું છે તો બાય પછી હર મૂકવું પડશે. તો હાવ હેડ ધ કેક બીન પ્રિપેર્ડ બાય હર, એટલે એટલા માટે માફ કરજો કે બાય પછી હર લખવાનું રહી ગયું છે. તો તેનો મતલબ થાય કેક તેણીની દ્વારા કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. ઓકે,
આગળ વધીએ. પછી વાક્ય છે વિચ બુક હેડ શી ચૂઝન, એટલે કે વિચનો મતલબ થાય કયું અથવા તો કઈ. ઓકે, તો વિચ બુક હેડ શી ચૂઝન, ચૂઝન એટલે કે પસંદ કરવું. ચૂઝ V1 છે અને ચૂઝન છે એ V3 રૂપ આપેલું છે, એટલે કે તેણીએ કયું પુસ્તક પસંદ કર્યું હતું. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો શું પસંદ કરવાની વાત છે? પુસ્તક. તો આપણને અહીંયા જે વિચ બુક આપેલું છે તે આખું એક કર્મ તરીકે વપરાય છે. ઓકે, અને આ વિચ છે એ WH શબ્દ છે, તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. તો વિચ મૂકીશું, ત્યારબાદ બુક છે તો વિચ અને વૂઝમાં આપણે જોયું છે કે વિચ અને વૂઝ પછી તરત સહાયકારક ક્રિયાપદ આવતું નથી. વિચ અને વૂઝ પછી એક નાઉન આવે છે ને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે છે. એટલા માટે અહીંયા વિચ છે અને પછી તેના પછી બુક જે આપણું કર્મ છે, તો વિચ બુક આખું આપણું કર્મ થાય છે એટલે વિચ બુક મૂકીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ મૂકીશું. પછી પેસિવ માટે બીન અને ચૂઝન V3 રૂપ હતું તો એમ મૂકેલું છે ચૂઝન. પછી બાય અને પછી કરતા, અહીંયા શી કરતા છે, શી એટલે કે તેણીએ ક્રિયા કરે છે. શું ક્રિયા કરે છે? પસંદ કરવાની પુસ્તક. તો શી છે અહીંયા કરતા, તો બાય પછી આપણે શીનું હર કર્યું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે તેણીની દ્વારા કયું પુસ્તક પસંદ કરવામાં આવેલું હતું અથવા તો આવ્યું હતું. ઓકે, આગળ વધીએ. whose name had the committee included in the list, એટલે કે કમિટીએ યાદીમાં કોનું નામ સામેલ કર્યું હતું. તો અહીંયા whose નો મતલબ થાય કોનું. તો અહીંયા પણ જોઈએ whose છે એ WH શબ્દ છે, તો આપણે હમણાં કીધું તેમ કે વિચ અને whose પછી નામ આવે છે કોઈ પણ, પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. ઓકે, તો અહીંયા પેસિવ બનાવીએ તો પેસિવ માટે શું કરીશું? WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. તો અહીંયા whose મૂક્યું, ત્યારબાદ તેના જોડે જે નામ આવે છે તે નામ મૂક્યું. તો શું સામેલ કરવાની વાત હતી? નામ. શેમાં? કોઈક લિસ્ટમાં. તો અહીંયા whose name એ આપણે અહીંયા કર્મ તરીકે વપરાયેલું છે, તો આપણે whose name લખીશું. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ, પછી પેસિવ માટે બીન મૂકવાનું, પછી ઇન્ક્લુડેડ સામેલ કરવું. ઇન્ક્લુડ એટલે સામેલ કરવું, તે અહીંયા મુખ્ય ક્રિયાપદ છે તો તેનું V3 રૂપ ઇન્ક્લુડેડ આવેલું છે. પછી શેમાં સામેલ કરવાનું છે? ઇન ધ લિસ્ટ એટલે કે લિસ્ટમાં. તો ઇન ધ લિસ્ટ મૂક્યો શબ્દ અને પછી બાય અને પછી કરતા. કોણ અહીંયા ક્રિયા કરે છે? કમિટી. તો અહીંયા બાય પછી ધ કમિટી મૂકેલું છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે કમિટી દ્વારા યાદીમાં કોનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. બરાબર. હવે અહીંયા તમે ખાસ કમિટીનો સ્પેલિંગ જોઈ લેજો, કારણ કે કેટલીક વાર સ્પેલિંગ એરરની MCQ પૂછાય છે. તો તેમાં આ કમિટી શબ્દ છે તે આગળ ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે. COMMITTEE આ રીતનો તેનો સ્પેલિંગ થાય છે. ઓકે, તો હવે આગળ જઈએ. પછી આપ્યા છે WH નેગેટિવ, એટલે કે WH પ્રશ્નાર્થવાળા હોય તેનું નેગેટિવ વાક્યરચના જોવાની છે. તો એક્ટિવ વોઇસમાં આપણે વાક્યરચના જોઈએ તો WH શબ્દ, પછી હેડ સહાયકારક ક્રિયાપદ, પછી સબ્જેક્ટ, પછી નોટ, પછી V3 રૂપ અને પછી ઓબ્જેક્ટ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો અહીંયા WH શબ્દનું જે વાક્યરચના છે એઝ ઇટ ઇઝ મૂકવાની, માત્ર અહીંયા નેગેટિવ અંદર ઉમેરવાનું છે એટલે આપણે નોટ મૂકવું પડશે. એટલે મુખ્ય ક્રિયાપદ છે તેની આગળ નોટ મૂકીશું. ઓકે, હવે એની પેસિવની વાક્યરચના જોઈએ તો WH શબ્દ, પછી હેડ છે તો હેડનું હેડ મૂકેલું, પછી સબ્જેક્ટ છે તો સબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ મૂક્યું, પછી નોટનું નોટ મૂક્યું, પછી પેસિવ બનાવવા માટે બિન વધારાનો શબ્દ મૂકીશું અને પછી V3 રૂપ, પછી બાય અને પછી સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એક્ટિવ વોઇસમાં આગળ હતો તો પાછળ જતો રહ્યો. તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની વાક્યરચના ઉપરા ઉપરી લખી છે, એટલે તમે એકદમ ક્લિયર ડિફરન્સ જોઈ શકો કે WHના નીચે WH, હેડના નીચે હેડ, સબ્જેક્ટની નીચે ઓબ્જેક્ટ, નોટની નીચે નોટ, પછી V3ના નીચે V3. માત્ર પેસિવમાં બિન વધારે આવે છે, પછી ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ અને તેની આગળ બાય મૂકેલું છે. તો આ ખાસ તમને એકદમ સીધો ડિફરન્સ દેખાય છે તો જલ્દી યાદ રહે. ઓકે, વાક્ય જોઈએ. વાય હેડ ધે નોટ કમ્પ્લીટેડ ધ વર્ક, એટલે કે શા માટે તેમણે કામ પૂર્ણ કર્યું ન હતું. ઓકે, તો અહીંયા વાયનો મતલબ થાય શા માટે અને અહીંયા નકાર છે તો આપણે પેસિવ બનાવવા માટે WH શબ્દથી વાક્ય શરૂઆત કરીશું. તો વાયનું વાય મૂક્યું, પછી સહાયકારક ક્રિયાપદ હેડનું હેડ મૂકીશું,
પછી એક્ટિવ વોઇસમાં ધે કરતા હતો અને અહીંયા શું કમ્પ્લીટ કરવાની વાત છે, ધ વર્ક. તો અહીંયા કર્મ મળે છે ધ વર્ક, તો આપણે કર્મ આગળ લાવીશું તો ધ વર્ક આગળ લાવ્યા. પછી વાક્ય એક્ટિવ વોઇસમાં નોટ આપ્યું છે તો પેસિવમાં પણ નોટ લખીશું. પછી પેસિવ બનાવવા માટે બીન મૂક્યું. પછી કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ મૂક્યું. પછી બાય અને પછી કરતા, વાક્યમાં ધે કરતા હતો તો ધેનું આપણે ધેમ કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે તેમના દ્વારા કામ શા માટે પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. ઓકે, આગળ વધીએ. બીજા વાક્ય આપે છે વુ હેડ નોટ કમ્પ્લીટેડ ધ વર્ક, એટલે કે કોણે કામ પૂર્ણ કર્યું ન હતું. તો અહીંયા વુ છે એ આપણે કર્તા તરીકે વપરાયેલું છે. તો આપણે આગળ જોયું WH વાળા વાક્યમાં, જેમાં આપણે હકાર વાક્ય જોયું હતું WH વાળું, અહીંયા WH વાળું નકાર વાક્ય છે. તો વુ અહીંયા સબ્જેક્ટ કર્તા તરીકે વપરાયેલું છે. તો આપણે તેનું પેસિવ કરતી વખતે વુનું બાય હુમ કરવું પડે છે, કારણ કે આપણને ખબર છે કર્તા હોય તો તેના આગળ આપણે બાય મૂકીને કર્તાને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીએ છીએ. તો અહીંયા વુ કર્તા વિભક્તિ તરીકે વપરાયેલું છે તો તેના આગળ આપણે બાય મૂકીશું અને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીશું, એટલે કે બાય હુમ કરીશું. પછી હેડ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. પછી ઓબ્જેક્ટ શું છે, ધ વર્ક, તો ધ વર્ક આગળ લાવ્યા. પછી નોટ છે એક્ટિવ વોઇસમાં તો પેસિવમાં પણ નોટ મૂકીશું. પછી પેસિવ માટે બિન વધારાનો શબ્દ મૂકવાનો અને પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, એટલે કે કમ્પ્લીટેડ મૂક્યું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે બાય વુમ હેડ ધ વર્ક નોટ બીન કમ્પ્લીટેડ, કામ કોના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. ઓકે, આગળ વધીએ. વોટ હેડ શી નોટ પ્રિપેર્ડ, એટલે કે તેણીએ શું તૈયાર કર્યું ન હતું. તો અહીંયા વોટનો મતલબ થાય શું. ઓકે, તો શું છે એટલે કે આપણે વાક્યમાં પ્રશ્ન કરીએ શું વડે તો કર્મ મળે છે. તો વોટનો પ્રશ્ન કરીએ તો વોટથી આપણને અહીંયા આનો જવાબ મળે તો આપણને કર્મ મળે, એટલે અહીંયા વોટ છે તેની અંદર કર્મ સમાયેલું છે. તેથી આનું પેસિવ બનાવીએ તો વોટ WH શબ્દ હોવાથી WH શબ્દ વોટથી વાક્યની શરૂઆત કરીશું. પછી સહાયકારક ક્રિયાપદ હેડ મૂકવાનું. પછી ઓબ્જેક્ટ નહીં આવે કારણ કે ઓબ્જેક્ટ છે તે વોટમાં સમાયેલું છે, એટલે ઓબ્જેક્ટ છોડીને આપણે આગળ જોઈશું તો નોટ આપેલું છે તો નોટ મૂકીશું પેસિવમાં. પછી પેસિવ બનાવવા માટે બીન, પછી પ્રિપેર્ડ V3 રૂપ મૂકવાનું. ત્યારબાદ બાય અને પછી કરતા, અહીંયા શી કરતા આપેલું છે તો બાય પછી આપણે શીનું હર કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે તેણી દ્વારા શું તૈયાર કરવામાં આવ્યું ન હતું. વોટ હેડ નોટ બીન પ્રિપેર્ડ બાય હર. ઓકે, આ રીતે વાક્ય બનશે. પછી આગળ જોઈએ. વેન હેડ શી નોટ સબમિટેડ ધ રિપોર્ટ, વેનનો મતલબ થાય ક્યારે. ઓકે, તો તેણે રિપોર્ટ ક્યારે સબમિટ કર્યો ન હતો. તો અહીંયા શું સબમિટ કરવાની વાત છે, રિપોર્ટ, તો આપણને કર્મ મળે ધ રિપોર્ટ. હવે વેન છે તે પણ WH શબ્દ છે તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. ત્યારબાદ હેડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી કર્મ આગળ લાવીશું તો કર્મ શું છે, ધ રિપોર્ટ, તો ધ રિપોર્ટ આગળ લાવ્યા. પછી એક્ટિવ વોઇસમાં નોટ છે નકાર છે તો પેસિવમાં પણ આપણે નોટ મૂકીશું. પછી પેસિવ બનાવવા માટે બીન મૂકીશું. પછી સબમિટેડ V3 રૂપ છે તો એઝ ઇટ ઇઝ સબમિટેડ મૂકીશું. ત્યારબાદ બાય અને પછી કરતા, અહીંયા કોણે રિપોર્ટ સબમિટ નહોતો કર્યો તો શી, અહીંયા શી કરતા આપેલો છે તો તેનું હર કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે વેન હેડ ધ રિપોર્ટ નોટ બીન સબમિટેડ બાય હર, એટલે કે રિપોર્ટ તેના દ્વારા ક્યારે સબમિટ કરવામાં આવ્યો ન હતો. આમ આપણે પેસિવ બનાવીશું. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા આપ્યું છે ડબલ ઓબ્જેક્ટ પેસિવ વોઇસ, એટલે કે બે કર્મ હોય તેવા પેસિવની વાક્ય રચના જોવાની છે. તો કેટલાક વાક્યોમાં બે ઓબ્જેક્ટ હોય છે, જેમાં એક હોય છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, એટલે કે વ્યક્તિ હોય છે જેને કંઈ આપવામાં આવે છે અથવા તો જેના પર ક્રિયા કરવામાં આવે છે તેને આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ગણીએ છીએ, જેને કહીએ છીએ ગૌણ કર્મ. અને બીજું છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુ, જે વસ્તુ આપવામાં આવે છે તેને આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીએ છીએ, એટલે કે મુખ્ય કર્મ કહેવામાં આવે છે. તો જો એક્ટિવ વોઇસમાં બે ઓબ્જેક્ટ હોય, બે કર્મ હોય તો પેસિવ વોઇસ પણ બે રીતે બનાવી શકાય છે, એટલે કે બંને કર્મનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવીએ છીએ. તો સ્ટ્રક્ચર 1 આપ્યું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવું, એટલે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવવાનું હોય તો તેની વાક્ય રચના જોઈએ. તો
તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવીએ તો તેને આગળ લાવીએ, પછી હેડ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, પેસિવ માટે બીન મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી બીજું ઓબ્જેક્ટ હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ તે મૂકવાનું, ત્યારબાદ બાય અને પછી સબ્જેક્ટ મૂકવાનું આવે છે. આ રીતે વાક્યરચના થાય ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટથી પેસિવ બનાવવાની. બરાબર. આગળ જોઈએ. બીજું સ્ટ્રક્ચર આપેલું છે ડાયરેક્ટ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવું, એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવીએ. તો અહીંયા તેની વાક્યરચના લખી છે. ડાયરેક્ટ ઓબ્જેક્ટ લખવાનું, પછી હેડ મૂકવાનું, પછી બીન આવે, પછી V3 આવે, ત્યારબાદ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવે છે, પરંતુ તેના પહેલાં આપણે ટુ અથવા તો ફોર પ્રિપોઝિશન મૂકવું પડે છે. ઓકે, તો આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ ટુ અથવા તો ફોર પ્રિપોઝિશન મૂકીશું, ત્યારબાદ બાય અને પછી સબ્જેક્ટ મૂકીશું. તો આ વાક્યરચના થઈ ડાયરેક્ટ ઓબ્જેક્ટથી પેસિવ બનાવવાની. ઓકે, અહીં એક નોંધ લખી છે. સામાન્ય રીતે ટુ વપરાય છે પ્રિપોઝિશન. ક્યારે વપરાય છે? તો ગીવ, સેન્ડ, ટેલ, શો, લેન્ડ, ઓફર, પ્રોમિસ, પે આ બધા ક્રિયાપદ હોય વાક્યમાં ત્યારે આપણે પ્રિપોઝિશન ટુ વાપરીએ છીએ. અને ફોર પ્રિપોઝિશન ક્યારે વપરાય છે? જો વાક્યમાં બાય, મેક, કુક, ગેટ આ બધા ક્રિયાપદ હોય તો આપણે ફોર પ્રિપોઝિશન વાપરીએ છીએ. ઓકે, તો ખાસ યાદ રાખવાનું ટુ પ્રિપોઝિશન ક્યારે વાપરવું અને ફોર પ્રિપોઝિશન ક્યારે વાપરવું. આપણે આગળ ભવિષ્યમાં લેક્ચરમાં જોઈશું પ્રિપોઝિશન વિશે, ત્યારે વધારે સમજણ પડશે. ઓકે, અત્યારે હાલ આગળ વધીએ. હવે અહીંયા વાક્ય જોઈએ. ધ ટીચર હેડ ટોટ અસ ઇંગ્લિશ, એટલે કે શિક્ષકે અમને અંગ્રેજી શીખવ્યું હતું. ઓકે, તો અહીંયા ક્રિયા કોણ કરે છે? ટીચર, એટલે કે ટીચર છે એ કરતા થયો. શું શીખવે છે? તો અંગ્રેજી. તો આપણને એક કર્મ મળ્યું. શુંથી પ્રશ્ન કરીએ તો આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ મુખ્ય કર્મ મળે છે. પછી શું શીખવે છે? અંગ્રેજી. કોને શીખવે છે? અસ. અસનો મતલબ થાય અમને. બરાબર. તો અહીંયા કોનેથી પ્રશ્ન કરીએ તો આપણને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે એટલે કે ગૌણ કર્મ મળે છે. તો ગૌણ કર્મ શું થયું? અસ, એટલે કે અમને. બરાબર. તો અહીંયા બે કર્મ થાય, એક ઇંગ્લિશ અને એક અસ. સૌથી પહેલાં આપણે અસનો ઉપયોગ કરીએ. હવે અહીંયા અસ છે એ કર્મ વિભક્તિમાં આપેલું છે એક્ટિવ વોઇસમાં. બરાબર. તો હવે તેના દ્વારા આપણે પેસિવ કરીએ તો અસને આપણે સબ્જેક્ટ તરીકે આગળ લાવીશું. બરાબર. તો તેનું અસનું આપણે કર્તા વિભક્તિમાં રૂપાંતર કરીને અસનું વી કરવું પડશે. તો આપણે અસનું વી કરીએ, પછી સહાયકારક ક્રિયાપદ હેડ મૂકવાનું, ત્યારબાદ પેસિવ માટે બીન મૂકવાનું, પછી ટોટ V3 રૂપ આપેલું છે તો ટોટ મૂકવાનું, અને પછી મુખ્ય કર્મ ઇંગ્લિશ મૂકવાનું. એટલે કે વી હેડ બીન ટોટ ઇંગ્લિશ, પછી બાય અને પછી કરતા. એ કરતા કોણ છે? ધ ટીચર. તો બાય પછી ધ ટીચર મૂકવાનું આવે. એટલે કે વી હેડ બીન ટોટ ઇંગ્લિશ બાય ધ ટીચર, એટલે કે અમને શિક્ષક દ્વારા અંગ્રેજી શીખવવામાં આવ્યું હતું. આ રીતની વાક્યરચના બને. હવે આપણે બીજું મુખ્ય કર્મ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, તેનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ. તો ઇંગ્લિશ આપણું ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે તો તેને આગળ લાવીશું. પછી ઇંગ્લિશ સાથે આપણે હેડ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, ત્યારબાદ પેસિવ માટે બીન મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદ છે ટોટ V3 રૂપમાં મૂકવાનું, ત્યારબાદ ગૌણ કર્મ આવશે. ગૌણ કર્મ શું છે? અસ. તો આપણે અસ પહેલાં આપણે ટુ પ્રિપોઝિશન મૂકીશું. એટલે કે ટુ દર્શાવે છે કે કોને? તો અમને. એ એટલા માટે આપણે ટુ પ્રિપોઝિશન મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ ટીચર આપેલું છે તો ધ ટીચર મૂકીશું. એટલે કે ઇંગ્લિશ હેડ બીન ટોટ ટુ અસ બાય ધ ટીચર, એટલે કે અંગ્રેજી શિક્ષક દ્વારા અમને શીખવવામાં આવ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ બંને કર્મનો ઉપયોગ કરીને પેસિવની વાક્યરચના બનાવતા શીખ્યા. ઓકે, આગળ વધીએ. પછી અહીં એક બીજું એક્ઝામ્પલ આપેલું છે. ફાધર હેડ બોટ મી અ બાઇસિકલ, એટલે કે પિતા એ મારા માટે સાયકલ ખરીદી હતી. તો કોણે ક્રિયા કરી? પિતાએ. શું ક્રિયા કરી? ખરીદવાની ક્રિયા કરી. શું ખરીદ્યું? સાયકલ. તો આપણને શુંથી પ્રશ્ન કર્યો તો આપણને કર્મ મળ્યું સાયકલ. અને કોના માટે ખરીદી? તો મારા માટે. તો મી છે એ બીજું કર્મ થયું. એટલે કે શુંથી પ્રશ્ન કર્યો તો આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ સાયકલ મળ્યું, અને કોને વડે પ્રશ્ન કર્યો તો આપણને મી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળ્યું. હવે આપણે પેસિવ બનાવીએ. તો સૌથી પહેલાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ. તો મી છે એ કર્મ વિભક્તિમાં છે તો તેને આગળ લાવીશું તો કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવું પડશે. તો આપણે જે રીતે આઈનું મી કરીએ છીએ તે રીતે મીનું આઈ કરવું
પડશે. તો અહીંયા આઈ કરીશું, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હેડ મૂકવાનું, પછી પેસિવ માટે બીન મૂકવાનું, ત્યારબાદ બોટ V3 રૂપ, પછી મુખ્ય કર્મ અ બાયસિકલ મૂકવાનું, ત્યારબાદ બાય અને પછી ફાધર કરતા છે તો ફાધર મૂકવાનું આવે છે. એટલે કે આઈ હેડ બીન બોટ અ બાયસિકલ બાય ફાધર, એટલે કે મારા માટે પિતા દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી. હવે આ વાક્ય બનાવ્યું આપણે ગૌણ કર્મનો ઉપયોગ કરીને. હવે મુખ્ય કર્મનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો આપણું મુખ્ય કર્મ શું છે? અ બાયસિકલ. તો આપણે અ બાયસિકલ કર્મ આગળ લાવીશું, પછી સહાયકારક ક્રિયાપદ હેડ મૂકીશું, પછી પેસિવ માટે બીન મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદ બોટ આપેલું છે તો V3 રૂપમાં બોટ મૂકીશું, પછી અહીંયા ગૌણ કર્મ આવશે મી, પરંતુ તે પહેલાં આપણે પ્રિપોઝિશન મૂકવું પડશે. તો આપણે આગળ નોંધમાં જોયું હતું કે બાય ક્રિયાપદ હોય તો આપણે પ્રિપોઝિશન તરીકે ફોર મૂકવું પડે છે. તો અહીંયા બાય ક્રિયાપદ છે તેનું V3 રૂપ બોટ આપેલું છે, તેથી આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મીના આગળ ફોર પ્રિપોઝિશન મૂક્યું છે, એટલે કે ફોર મી, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ફાધર હતા, કારણ કે ફાધરે ખરીદી છે કાર, બરાબર, ક્રિયા કરી છે, તો બાય પછી આપણે કરતા મૂકીશું ફાધર. એટલે કે અ બાયસિકલ હેડ બીન બોટ ફોર મી બાય ફાધર, એટલે કે સાયકલ પિતા દ્વારા મારા માટે ખરીદવામાં આવી હતી. ઓકે, આ રીતે આપણે પેસિવ બનાવીએ. આગળ વધીએ. હવે અહીંયા આપણું જે વિડીયો જોયું આખું લેક્ચર, તેના નિયમો એક મેન નિયમો છે, બરાબર. પ્રથમ નિયમ શું છે? હેડ પછી હંમેશા બીન આવશે, એટલે કે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 એક્ટિવ વોઇસમાં આપેલું હોય અને તેનું પેસિવ કરવાનું હોય તો હેડ પછી હંમેશા બીન આવશે ને આવશે. તે જ રીતે પૂર્ણ વર્તમાનકાળ હોય તો તેમાં હેવ હેઝ પછી બીન આવશે પેસિવમાં, અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો વિલ હેવ પછી બીન આવશે. એટલે એટલું યાદ રાખો કે ટુ હેવના રૂપો હોય, બરાબર, કારમાં, અને તેની પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ આપેલું હોય અને તેનું પેસિવ કરવાનું હોય તો હેવના રૂપ પછી બીન અવશ્ય આવે છે. બીજો નિયમ છે વર્બ હંમેશા V3 રહેશે, એટલે કે મુખ્ય ક્રિયાપદ છે તે પેસિવ વોઇસમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં આવે છે. પછી ત્રીજો નિયમ છે ટેન્સ બદલાતો નથી. હવે અહીંયા ટેન્સ બદલાતો નથી એવું કેમ લખ્યું? તો ઘણા બાળકો કેવું કરે છે કે જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીશું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેવું કે ટેન્સ બદલાય છે. તો ઘણા લોકોને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બંને થોડું મિક્સ થઈ જાય છે. તો ક્યારેક ઉતાવળમાં એ લોકો ભૂલમાં એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે ટેન્સ પણ બદલી દેતા હોય છે. એટલા માટે આ ખાસ લખ્યું છે કે ટેન્સ બદલાતો નથી પેસિવ વોઇસમાં. પછી ઓબ્જેક્ટ વગર પેસિવ વોઇસ બનતું નથી. એ તો સીધી વાત છે, કારણ કે આપણે પેસિવ વોઇસનો મતલબ થાય છે કર્મણી વાક્યરચના, એટલે કે કર્મ વાક્યની જે કર્મણી વાક્યરચના તેના નામમાં જ આવે છે કર્મણી, એટલે કે કર્મ વગર વાક્ય બનવાનું નથી, એટલે કે ઓબ્જેક્ટ વગર પેસિવ શક્ય નથી. પછી છેલ્લો નિયમ છે માત્ર ટ્રાન્ઝિટિવ વર્બનું પેસિવ બને છે, એટલે કે ટ્રાન્ઝિટિવ વર્બ એવા વર્બ હોય કે જે વર્બનો આપણે વાક્યમાં ઉપયોગ કરીએ તો કર્મ ઉમેરી શકાય છે, એટલે કે કર્મ આવી શકે છે, પરંતુ ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય તેમાં આપણે વાક્યમાં કર્મનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય તેવા વાક્યમાં કર્મ આવતું નથી. ઇનટ્રાન્ઝિટિવ વર્બ અને ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય તો આપણે આગળ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા છીએ, બરાબર. તો એકવાર તે વિડીયો ના જોયો હોય તો તે પણ જોઈ લેવું. ઓકે, તો આજે આપણે આ વિડીયો આટલે સુધી રાખીશું. આજે આપણે પૂર્ણ ભૂતકાળમાં શીખ્યા હકાર વાક્યરચના, નકાર વાક્યરચના, પ્રશ્નાર્થ વાક્યરચના, પછી બે કર્મવાળી વાક્યરચના, બરાબર. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ. અને વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.